નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે અનિતા પાણખાણિયા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ ખેડૂતોને મળી પાણીની સુવિધા। પોરબંદરના બરડા પંથકમાં તળાવો અને ડેમમાં થઈ પાણીની આવક। રાણાવાવમાં ટ્યુશનમાં જતી બાળકી બાઇકની હડફેટે થઈ ઘાયલ। અકસ્માત બાદ બાઇક ચાલક થયો ફરાર તો પોલીસ ફરિયાદ નોંધાઈ। પોરબંદરમાં તપસ્વી ટ્રસ્ટ દ્વારા વધુ એક વખત યોજાયો સર્જિકલ કેમ્પ। 20 દર્દીઓને વિવિધ પ્રકારની સર્જરીનો મળ્યો વિનામૂલ્યે લાભ। પોરબંદરના અડવાણા ગામે વૃદ્ધ પર હુમલાની બની ઘટના। અગાઉના મનદુખમાં હુમલો થયો હોવાના વૃદ્ધના આક્ષેપ। પોરબંદરના બરડા વિસ્તારમાં વરસાદને અભાવે પાણીની ગંભીર સમસ્યા બની હતી, ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરે ખેડૂતોનો અવાજ બની આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ રાજ્ય સરકારે સૌની યોજનાથી ડેમમાં નર્મદાનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બરડા વિસ્તારમાં આ વર્ષે જેઠ મહિનો કોરો ગયો છે અને અષાઢ મહિનામાં પણ પૂરતો વરસાદ ન પડતા ખેડૂતોના ઊભા પાક સામે સંકટ સર્જાયું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂત અગ્રણી વિરમભાઈ કારાવદરાએ રજૂઆત કરી હતી। તેમજ ગુજરાત ન્યૂઝ પોરબંદરે પણ ખેડૂતોનો અવાજ બની આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો તથા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકાર સમક્ષ આ વિસ્તારની સ્થિતિ રજૂ કરી હતી। ત્યારે સરકારે સૌની યોજનાથી સીમર તેમજ રાણા રોજીવાડા ગામના તળાવો અને અડવાણા ગામ નજીક આવેલા ધરોકડ ડેમમાં નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લીધો હતો। વિરમભાઈ કારાવદરાના જણાવ્યા મુજબ શરૂઆતમાં છોડવામાં આવેલું પાણી વચ્ચે અન્ય વિસ્તારમાં વાળી લેવામાં આવતા ફરી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ રાજ્ય સરકારે ફરીથી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે તળાવો અને ધરોકડ ડેમમાં પાણીની આવક શરૂ થતા આસપાસના ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। વિરમભાઈ દુદાભાઈ કારાવદરા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, ખેડૂત અગ્રણી। આ સાલ વરસાદ ખેંચાને કારણે ખેડૂતો ખૂબ જ આર્થિક રીતે ભેંસમાં છે, કારણ કે વરસાદ નથી, મોંઘા ભાવના બિયારણ લીધા છે। હવે બિયારણો બદલાવવા પડશે, વરસાદ થશે તોય એ પણ માર પડવાનો છે। પરંતુ જે વર્તુ 2માં અને નદીની અંદર વર્તુમાં અને સોલઠીમાં જે પાણી હતું એમાંથી ખેડૂતોએ મોટાભાગના જે આજુબાજુમાં હતા એને બધાએ ઓરવણા કરી લીધા હતા, જેને હિસાબે મગફળીની 1.5 મહિનો જેવી 45-50 દિવસ જેવો સમય થયો છે અને પાણી નથી મળ્યું, જેને હિસાબે ખેડૂતોએ રજૂઆત કરી હતી। એને હિસાબે આપણે નર્મદાનું પાણી જે સૌની યોજનાનું રોજીવાડા તળાવની અંદર, સિમળ તળાવની અંદર, વર્તુ 2માં અને સોલઠી અને ધ્રોકડમાં પડે એવી આપણે સરકારમાં અને અર્જુનભાઈ, આપણા મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની પણ વિનંતી કરી હતી અને કાગળ લખેલા હતા। સિવાય ગયા રવિવારે અમે 50 થી 60 ખેડૂતો, રોજીવાડાના, સિમરના, ઈશ્વરિયાના અને અડવાણાના ખેડૂતો અમે રૂબરૂ અર્જુનભાઈને મળી અને અર્જુનભાઈને વિનંતી કરી હતી કે ભાઈ આ ખેડૂતો આ માટે આવ્યા છે, અને અર્જુનભાઈએ તરત ગાંધીનગર વાત કરી અને વહેલામાં વહેલું પાણી મળે એવા અર્જુનભાઈએ સૂચન અમારે રૂબરૂમાં કર્યા હતા। અને ત્યારબાદ નર્મદાનું પાણી આવ્યું પણ ખરી, પરંતુ 12 થી 18 કલાક રહી અને પાછું ઉપર જામજોધપુર બાજુના ધારાસભ્યએ ત્યાં પાણી વારી લીધાને કારણે અહીંયા પાછું ઠપ થઈ ગયું હતું। પરંતુ એ પણ વાત અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને મેં કરી અને અર્જુનભાઈએ તરત જ ગાંધીનગર વાત કરીને જે તે જગ્યાએ વાત કરવાની જગ્યાએ વાત કરી અને મને પાછો એનો રિપ્લાય પણ આવ્યો અર્જુનભાઈનો કે 8-10 કલાકની અંદર પાણી નર્મદાનું સૌની યોજનાનું સિમર અને અડવાણા અને આ રોજીવાડા આવી જાય, અને પાણી આવી પણ ગયું। ગઈકાલે 2 વાગ્યાથી પાણી રોજીવાડા અને સિમર અને ધ્રોકડમાં પાણી આવી ગયું છે અને આ પાણીને હિસાબે ખૂબ આ ખેડૂતોને ફાયદો થાય। અને અત્યારે સિમરના તળાવની અંદર પાણી જે સ્થળ ઉપર તળાવમાં ન થવાને કારણે મોટરું બગડતું હતું, મોટરું બળતું હતું અને પાણી પણ એને ઉપર નહોતું મળતું। પરંતુ ગઈકાલે જ્યારે પાણી 2 વાગે આવવાનું હતું એ મેસેજ મળ્યા ત્યારે મેં ખેડૂતોને 30 કલાક કોઈ મોટરું ન આકે એ મેં વિનંતી કરી
ખેડૂતોને, અને ખેડૂતોએ એ વિનંતી માન્ય રાખી અને કોઈએ ન રાખી, કોઈ મોટર ન ચાલુ કરે, અને એ પછી એના હિત માટે થઈને મેં વિનંતી, મારી કોઈની આ મોટર તળાવની અંદર નથી, પણ ખેડૂતોને બધાને પાણી મળે અને મોટર ઉપર પાણી 1.5 ફૂટ હોય તો એ પાણી એની ફોર્સથી એના ખેતરે મળે, આ માટે થઈને મેં વિનંતી કરી હતી. હવે એ વિનંતી આજે 6 વાગે પૂરી થાય છે અને બધા ખેડૂતો 6 વાગ્યા પછી મોટર 50-55 છે એ ચાલુ કરશે અને એને પાણી ખેતર મળશે. અને જે પાણી ફોર્સથી સિંબર અને રોજીવાડા અને ધ્રોકડ ડેમની અંદર આવે છે, આ સોર્સ પૂરો થયા પછી આપણે, કારણ કે આ નાના નાના સોર્સ છે, તળાવો છે, આ તળાવો ભરાઈ જાય અને પૂરા થાય પછી વર્તુ 2માં અને સોરઠી ડેમમાં પણ નાખવાનું છે, કારણ કે ત્યાં પૂરેપૂરું પાણી જાય તો જ ત્યાં પાણી દેખાય, મોટા તળાવો રહ્યા એટલે આ વહેલા પૂરા થાય અને થોડું ઘણું ઓછું છે તોય પણ અધૂરું રાખીને પણ આ વર્તુ 2માં અને ડેમની અંદર સોરઠી ની અંદર પાણી જાય એવા અમારા પ્રયત્નો છે અને વહેલા જાય એવી વિનંતી છે. આ સૌ પાણી મળવાથી અને જે અર્જુનભાઈ મહેનત કરી એ બદલ હું ખેડૂત વતી અર્જુનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ ગુજરાતી ન્યૂઝની અંદર પણ આ સમાચાર આવ્યા લીધા હતા, હું ગુજરાત ન્યૂઝને પણ ખૂબ ખૂબ આભારી માનું છું અને એનો પણ હું આભાર માનું છું કે અમારા પ્રસિદ્ધ કરવાથી ઉપર સુધી ખ્યાલ આવ્યો અને વહેલું નિરાકરણ આવ્યું અને અર્જુનભાઈએ ખૂબ રસ લીધો, એને બદલ પાણી પણ અત્યારે ચાલુ છે અને આવતા સમયની અંદર વર્તુ ડેમમાં અને સોરઠી ડેમમાં પણ આ પાણી જવાનું છે અને ખેડૂતો એનો પિયત ચાલુ કરી દીધા છે. આભાર, ફરીથી સૌ કોઈ મહેનત કરી એનો પણ આભાર. રાણાવાવમાં ટ્યુશન જવા નીકળેલી બાળકીને એક અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આ અકસ્માત બાદ બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોરબંદરના નવી બંદર પોલીસ મથકે એએસઆઈ તરીકે ફરજ બજાવતા અને રાણાવાવ ખાતે રહેતા અલ્પેશ ચનાભાઈ રાઠોડની 10 વર્ષીય પુત્રી આરોહી તારીખ 18ના રોજ પોતાના ઘરેથી સાયકલ પર ટ્યુશન જવા નીકળી હતી. તે દરમિયાન વાડી પ્લોટ વિસ્તાર નજીક આવેલા 4 રસ્તા પાસે એક અજાણ્યો બાઇક ચાલક પૂર ઝડપે બાઇક લઈને આવ્યો હતો અને આરોહીની સાયકલને ટક્કર મારી હતી. આ ટક્કર વાગતા જ આરોહી રસ્તા પર પટકાઈ ગઈ હતી અને તેને ઈજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માત સર્જ્યા બાદ બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેમાં ઈજાગ્રસ્ત આરોહીને પ્રથમ સારવાર માટે રાણાવાવ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે આરોહીની માતા ભાવનાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નામ તમારું? મારું નામ મનીષા રાઠોડ. અલ્પેશ રાઠોડ મારા દેરની દીકરી, તે ટ્યુશનમાં જતી હતી 5 વાગે, ત્યારે કોઈ એક શખ્સ આવ્યો, એમને ઠોકર મારી અકસ્માત કરી મોટરસાઇકલ લઈ પાડી ગયો, તેને અહીંયા લાગી ગયું છે ગળા. રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામના લોકો માટે રેલવે સ્ટોપની માંગ ફરી એકવાર ઉઠી છે, જેમાં ગામના આગેવાને ભાવનગર રેલવે ડિવિઝનને પત્ર લખી રાણાબોરડી રેલવે સ્ટેશન ખાતે પસાર થતી વિવિધ ટ્રેનોને સ્ટોપેજ આપવાની માંગ કરી છે. રાણાબોરડી ગામના આગેવાન જીતુભાઈ બી લાલચેતાએ ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમને પત્ર પાઠવી રાણાબોરડી રેલવે સ્ટેશન ખાતે વિવિધ ટ્રેનોને સ્ટોપ આપવાની માંગણી કરી છે. આ પત્રમાં જણાવાયું છે કે લગભગ 3 મહિના પહેલા પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે ગ્રામજનો અને રોજિંદા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ પોરબંદરથી ઉપડતી અને રાણાબોરડી થઈને પસાર થતી અનેક ટ્રેનો હાલ આ સ્ટેશન પર રોકાતી નથી, જેને કારણે સ્થાનિક લોકોને મુસાફરી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગામમાંથી દરરોજ 20થી વધુ વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાતો પોરબંદર, જામજોધપુર અને અન્ય સ્થળોએ અપડાઉન કરે છે. આ ઉપરાંત પશુપાલન અને ખેતી આધારિત વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં લોકો રેલવે પર નિર્ભર છે. ગામમાં એસટી બસની નિયમિત સુવિધા ઉપલબ્ધ ન હોવાથી રેલવે જ સૌથી સસ્તું અને ઝડપી પરિવહનનું સાધન હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. દર્દીઓને રાજકોટ સારવાર માટે તેમજ વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ જવા ભારે મુશ્કેલી પડી રહી હોવાનું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગામના આગેવાને રજૂઆતમાં જણાવ્યું છે કે જો રાણાબોરડી સ્ટેશન પર માત્ર 1 મિનિટનો સ્ટોપ આપવામાં આવે તો રેલવેને વધારાની આવક મળવાની સાથે આસપાસના 5 ગામોની હજારોની વસ્તીને સીધો લાભ મળી શકે છે. અમારે ત્યાં રાણાબોરડીમાં છેલ્લા અમે 2-3 વર્ષ ત્યાં રજૂઆત કરી છે કે અમે ટ્રેનના સ્ટોપ માટે માગણી કરી હતી, તો આ લોકોએ 26 માર્ચ 2026ના રોજ એ લોકોએ કીધું કે તમારે ત્યાં સંખ્યા નથી, એટલે અમે રિપીટ અરજી આપી
કે ભાઈ અમારે ત્યાં સંખ્યા છે, અમારે 5 ગામ લાગુ પડે છે અને અમારે પેલા કોરોનાના સમય પહેલા અમારે એક ટ્રેન ચાલુ હતી પોરબંદર રાજકોટ વાયા જામનગર થઈને, એ આ લોકોએ ભાવનગર ડિવિઝન સદંતર બંધ કરી છે. તો એના માટે થઈને અમારી અરજી એવી છે કે હમણાંથી આ લોકોએ ભાવનગર ડિવિઝને 2 ટ્રેન લોકલ જે ચાલુ કરી છે એ પોરબંદર રાજકોટની વચ્ચે જે ગામડાઓ આવે છે બધામાં સ્ટોપ આપેલો છે. તો અમને રાણાબોડીને પણ સ્ટોપ મળે એવી અમારા ગામ લોકોની માગણી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કચેરીની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડની નિમણૂક માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ ટેન્ડર હેઠળ હથિયારધારી તેમજ બિન હથિયારધારી મળીને અંદાજે 14 સિક્યુરિટી ગાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ વિવિધ કામગીરી માટે એક પછી એક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને હવે મહાનગરપાલિકા કચેરીની સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ટેન્ડરની શરતો મુજબ મહાનગરપાલિકા કચેરીમાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કચેરીની સુરક્ષા માટે હથિયારધારી અને બિન હથિયારધારી મળીને અંદાજે 14 સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે. આ સુરક્ષા સેવા માટે મહાનગરપાલિકા આગામી 3 વર્ષમાં અંદાજે રૂપિયા 1.50 કરોડ જેટલો ખર્ચ કરશે. મળતી માહિતી મુજબ આ ટેન્ડર પ્રક્રિયામાં હાલ 6 થી 7 જેટલી સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર રાજ્યમાં એકમાત્ર પોરબંદરમાં તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં ખાનગી હોસ્પિટલમાં થતા રૂપિયા 5,000 થી 50,000 સુધીના ખર્ચવાળા સર્જિકલ કેમ્પ દર મહિને વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે, જેમાં સતત 6ઠા મહિને પણ કેમ્પ યોજાયો હતો. સામાન્ય રીતે રાજ્યભરમાં વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા નિષ્ણાત ડોક્ટરો મારફતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમજ આ પ્રકારના કેમ્પમાં તપાસ અને અમુક દિવસો સુધીની દવા પણ આપવામાં આવતી હોય છે. પરંતુ પોરબંદર શહેરમાં છેલ્લા 15 વર્ષથી સેવા કાર્ય કરતી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટના સભ્યો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ પોરબંદર નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રથમ તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંસ્થા દ્વારા પહેલ કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા દર મહિને નિષ્ણાત ડોક્ટરોના સહયોગથી સર્જિકલ કેમ્પ યોજવામાં આવે છે. આ કેમ્પમાં ખાનગી હોસ્પિટલમાં થતા રૂપિયા 5,000 થી 50,000ના સર્જિકલ કેમ્પ દર મહિને વિનામૂલ્યે કરવામાં આવે છે, જેમાં સર્જરીના નિષ્ણાત રાજકોટ તેમજ પોરબંદરના ડોક્ટરો ખાસ ઉપસ્થિત રહે છે. આ સર્જિકલ કેમ્પમાં કાનની બુટી સાંધવી, નખમાં ઇગ્નોનેલ, રસોડી અને કપાસી, ચામડી પરના મસવા, થાઇમોસિસ એટલે કે પેશાબની આગળ વધતી ચામડી, વાઢિયા અને સ્તનની ગાંઠ જેવા ગંભીર સર્જિકલ ઓપરેશન દર મહિને વિનામૂલ્યે કરવામાં આવે છે. આ સર્જિકલ કેમ્પમાં જરૂરી દવાઓ સ્થળ પર જ નિઃશુલ્ક આપવામાં આવે છે. તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા અગાઉ યોજાયેલા પ્રથમ વિનામૂલ્ય સર્જિકલ કેમ્પમાં જ લગભગ 80 દર્દીઓના ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારથી આ સિલસિલો યથાવત ચાલુ રહ્યો છે, જેમાં વધુ એક વખત આજે આશા હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 20 થી વધુ દર્દીઓના વિવિધ પ્રકારના સર્જિકલ ઓપરેશન કરવામાં આવ્યા હતા. ઘણા દર્દીઓ એવા હતા કે જેઓ આર્થિક પરિસ્થિતિને કારણે લાંબા સમયથી સારવાર મેળવી શકતા ન હતા. આ કેમ્પ દ્વારા તેમને નવી જિંદગી મળવાની આશા ઊભી થઈ છે. આજના સમયમાં સર્જરીનો ખર્ચ સામાન્ય માણસ માટે ખૂબ જ મોંઘો બની ગયો છે. ખાનગી હોસ્પિટલો અને મોટા શહેરોમાં ઓપરેશન માટે લાખો રૂપિયા ખર્ચ થાય છે. આવા સમયમાં આ વિનામૂલ્યે સર્જિકલ કેમ્પ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોઈ પણ દર્દી માત્ર પૈસાના અભાવે સારવારથી વંચિત ન રહે. ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે સમાજ માટે એક મહાન સેવા કાર્ય છે. સાખરા અને રમેશ આશાપુરા રહેવાસી ગઢવી છે અહીંયા, અને અહીંયા અમે કાનનું ઓપરેશન માટે આવ્યા છીએ. તપસ્વી ટ્રસ્ટમાં બહુ સારામાં સારું છે, સાહેબ કરે છે કામ, અને આ ફ્રી દવાઓ ફ્રી છે, બધું ઓપરેશન પણ ફ્રી છે. એમાં ઝાઝા લાભ લ્યો, બહુ સારામાં સારું છે. અહીંયા સાહેબ પણ બહુ સારા છે. નામ તમારું? ભીખુ દેવતો ઇન્ડોજા. શું થયું હતું? કેવાનું ઓપરેશન? રસોડી એકદમ મોટી, બહુ આગળ ઓપરેશન થઈ ગયું. બહુ ડૉક્ટરને બધા હારા હતા માણસો, ખબર જ ન પડી. બહુ મોટી રસોડી હતી, ગાજી ગાંઠ થઈ ગઈ. તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ એનું કામ બહુ સારું છે, વગર પૈસે સેવા કરે છે.
પોરબંદરમાં છેલ્લા 15 વર્ષથી સેવા કાર્ય કરતી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા છાયા વિસ્તારમાં રાહત દરે દવાખાનું પણ કાર્યરત છે, જેમાં ₹100માં આખું વર્ષ નિષ્ણાંત ડોક્ટરોની તપાસ કરવામાં આવે છે, તેમજ અમુક પ્રકારની જરૂરી દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે, તેમજ જરૂર જણાય તો દાખલ કરવામાં પણ આવે છે. ત્યારે શહેરીજનો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ આ ટ્રસ્ટની કામગીરી બિરદાવી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ દર્દીઓના હિત માટે આગામી સમયમાં હજુ પણ અનેક આયોજન કરવામાં આવશે તેવું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. ઓપરેશન માટે આશા હોસ્પિટલના કેતનભાઈ ભરાણિયા અને આશીષભાઈ થાનકી સહિત હોસ્પિટલના સ્ટાફનો પણ ખૂબ સહયોગ મળે છે. ત્યારે તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ થાનકી, ઉપપ્રમુખ નિપુલભાઈ પોપટ અને મહામંત્રી લલિતભાઈ થાનકી તેમજ ડોક્ટર કુલદીપ દુધાત્રા, ડોક્ટર વૈભવ સોરઠિયા અને ડોક્ટર અમિત કોરિયા તથા ડોક્ટર દવે સહિતનાઓએ આશા હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઇસ્માઇલી સિવિક દ્વારા આગાખાન બોર્ડ્સના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 50થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મનપાના મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં ઇસ્માઇલી સિવિક, આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ તેમજ આગાખાન હેલ્થ બોર્ડના સંયુક્ત સહયોગથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રના 16 સેન્ટરોમાં યોજાયેલા આ રક્તદાન અભિયાન અંતર્ગત પોરબંદરમાં યોજાયેલા આ કેમ્પમાં 50થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આગાખાન બોર્ડ્સના સંયુક્ત ઉપક્રમે આશા બ્લડ બેંકના તકનીકી સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઇસ્માઇલી સમુદાય ઉપરાંત અન્ય સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ જણાવ્યું હતું કે ઇસ્માઇલી સિવિકની પહેલનું પરિણામ ત્યારે જ વધુ પ્રભાવશાળી બને છે જ્યારે આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ. આ કેમ્પને સફળ બનાવવા માટે આશા બ્લડ બેંકનો સ્ટાફ, સેવાભાવી કાર્યકરો અને મીડિયા ગ્રુપ તેમજ સંસ્થાઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હું રાજેશ ઢાલાણી, પોરબંદર કાઉન્સિલ પ્રેસિડેન્ટ. અમે ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયમાંથી છીએ અને અમે ઇસ્માઇલી સિવિકના બેનર હેઠળ તેમજ આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર સધન સૌરાષ્ટ્ર, આગાખાન હેલ્થ બોર્ડ ફોર સધન સૌરાષ્ટ્રના સહયોગથી પોરબંદર તેમજ સૌરાષ્ટ્રના 16થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરેલું છે. ઇસ્માઇલી સિવિક એ આપણા સમુદાય દ્વારા આપણી આસપાસ રહેતા લોકોને મદદ કરવા માટેની એક પહેલ છે. અમે વિશ્વના વિવિધ ભાગોમાં આરોગ્ય સંભાળ તેમજ ક્લાઇમેટ ચેન્જના ક્ષેત્રના ઇવેન્ટ્સનું આયોજન કરીએ છીએ. ભારતમાં ઇસ્માઇલી સિવિક એ અગાઉ ગુજરાત, મુંબઈ અને હૈદરાબાદમાં આરોગ્ય સંભાળ અને રક્તદાન શિબિરોનું આયોજન કર્યું છે. અમે વ્યાપક સમુદાયને સેવા આપવા માટે ટ્રાફિક અવેરનેસ અને ડ્રાઈવ, બીચ ક્લિનિક, ફૂડ ડ્રાઈવ અને અન્ય કાર્યક્રમો પણ હાથ ધર્યા છે. અમારા સ્વયંસેવકો સમુદાયને મદદ કરવા માટે વિવિધ ભારતીય શહેરોમાં રથયાત્રા, જન્માષ્ટમી અને ગણપતિ વિસર્જન જેવા કાર્યક્રમોમાં ભીડ વ્યવસ્થાપન પણ ભાગ લે છે. અમારી ટીમે COVID-19 રોગચાળા દરમિયાન સ્વચ્છ પાણી વિતરણની પહેલ પણ હાથ ધરી હતી. થેન્ક યુ. આ રક્તદાન કેમ્પમાં મનપાના મેયર સાગર મોદી, GTPL ન્યૂઝના ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામી, પોરબંદર ઇસ્માઇલી કાઉન્સિલ પ્રેસિડેન્ટ રાજેશ ઢાલાણી, યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડના ચેરમેન સોહિલભાઈ કોટડિયા, હેલ્થ બોર્ડના ચેરપર્સન શીતલબેન લાખાણી, GTPLના એન્કર સોનલબેન ગિલાણી સહિતના આગેવાનો અને યુવાનો અને યુવતીઓ જોડાયા હતા. પોરબંદરમાં ઇસ્કોન સંસ્થા દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી, જેમાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા, તેમજ આ રથયાત્રાનું વિવિધ સ્થળોએ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. પોરબંદરની ઇસ્કોન સંસ્થા દ્વારા છેલ્લા અનેક વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાજાવાલા હોલ ખાતેથી જિલ્લા પોલીસ વડાના હસ્તે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રથયાત્રા MG રોડ, SVP રોડ, સત્યનારાયણ મંદિર રોડ અને રેલવે સ્ટેશન સહિત શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. હરિનામ સંકીર્તન, ભજન કીર્તન અને જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રથયાત્રા દરમિયાન શહેરભરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો,
ત્યારે વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભક્તો માટે પ્રસાદ અને શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મારું નામ અલકનંદા દેવીદાસી, ઇસ્કોન રાજકોટથી આવું છું. અને કોની વાઇફ છે? વૈષ્ણવ સેવા પ્રેસિડેન્ટ. રાજકોટ પ્રેસિડેન્ટ છે વૈષ્ણવ સેવાદાસ, એમને હું ધર્મપત્ની છું. અને દર વર્ષે અમે અહીંયા પોરબંદરમાં ઉત્સાહભેર અમે અહીંયા રથયાત્રાનું આયોજન કરીએ છીએ અને ખૂબ જ ભક્તો બહોળી સંખ્યામાં અહીંયા ભાગ લે છે. ઇસ્કોનની સ્થાપના કરનાર શ્રી પ્રભુપાદ દ્વારા અહીંયા વિશ્વભરમાં રથયાત્રાનું આયોજન થાય છે. એ અંતર્ગત અહીંયા રાજકોટ, દ્વારકા, સોમનાથ એવી રીતે વિવિધ પોરબંદર એવી રીતે વિવિધ શહેરોમાં રથયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. તો મારું નામ નંદકિશોર છે, હું પોરબંદર ઇસ્કોનનો મેનેજર છું અને આજે અમે ભવ્ય રથયાત્રા ઇસ્કોનની લોર્ડ જગન્નાથ બલદેવ સુભદ્રાની અમે હમણાં શરૂઆત થશે. આપણા એસપી શ્રી ભગીરથ સાહેબ હમણાં આવે છે તો એ આરતી કરશે, પૂજન કરશે ને પછી આપણે આ 5મી રથયાત્રા છે. ગયા વર્ષે આખી રથયાત્રામાં 2000 માણસોનો અમે પ્રસાદ એટલે આખું પોરબંદર જોડાય છે અને અમારું ઇસ્કોનનું તો આખા વિશ્વમાં તમે યુટ્યુબમાં જોઈ લેજો કે આખા દુનિયામાં આવટાણે ખૂબ રથયાત્રા આવે છે. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે ચાન્સ મળે છે કે લોક જગન્નાથ આપણે પહેલી વાર બારે આવે અને આપણે દર્શનનો લાભ મળે છે. તો હું બધાને વિનંતી કરું છું આખા પોરબંદરમાં કે તમે આજે જોડાવજો અને આપણે બધા મીડિયામાં જોઈને આપણે ખબર પડશે અને રાતના અહીંયા ભોજન છે, પ્રસાદમ છે, બધાને આમંત્રણ છે. રાતના 12 વાગ્યા સુધી જમવાનું રાખવાનું. તો પ્લીઝ હું વિનંતી કરું છું તમે જ્યારે ન્યૂઝ જોવા તો તમે બધા સીધા તાજાવાલો હોલ લોવાણાનું જે બિલ્ડિંગ છે તમે પ્લીઝ આવજો અને લોર્ડ જગન્નાથનો પ્રસાદ ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. આ પ્રસંગે પોરબંદર છાયા મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના બોરીચા ગામે એક વાડીના કૂવામાં મગર ચડી આવ્યો હતો ત્યારે વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આ મગરને સુરક્ષિત રીતે બહાર કાઢી તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કર્યો હતો. રાણાવાવ તાલુકાના બોરીચા ગામના વાડી વિસ્તારમાં રહેતા જેઠાભાઈ દુદાભાઈ ઓડેદરાની વાડીમાં અંદાજે 120 ફૂટ ઊંડા કૂવામાં એક મગર આવી ચડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ જેઠાભાઈએ પોરબંદર વન વિભાગના રાણાવાવ રેન્જના વનરક્ષક રેખાબેન રાતિયાને જાણ કરી હતી. માહિતી મળતા જ રાણાવાવ રેન્જના આરએફઓ એજી ડોડિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગના સ્ટાફે જરૂરી સાધનોની મદદથી આશરે 120 ફૂટ ઊંડા કૂવામાંથી અંદાજે 6 ફૂટ લાંબા અને લગભગ 14 વર્ષીય મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આ રેસ્ક્યુ કામગીરીમાં વનરક્ષક રેખાબેન રાતિયા, પરેશ રાઠોડ, પંકજ અપારનાથી, અશોક ગોહેલ, જયદીપ મારુ, વિમલ મોકરિયા સહિતનો સ્ટાફ જોડાયો હતો. રેસ્ક્યુ બાદ મગરને સુરક્ષિત રીતે તેના પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા તાલુકાના રોગઢા ક્લસ્ટરમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ તેમજ તેના લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી વાઘાણી તથા કેબિનેટ મંત્રી મોઢવાડિયા પોરબંદરની મુલાકાતે હતા. તે દરમિયાન બાહરિયા ગૌશાળા એટલે કે બાહરિયા ફાર્મની મુલાકાત લીધી હતી. ત્યારે બંને મંત્રીઓએ ગીર ગાયોના સંવર્ધન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી થઈ રહેલા ઉછેરની કામગીરીની પ્રશંસા કરી હતી. પોરબંદર જિલ્લાના બાહરિયા ફાર્મ ખાતે યોજાયેલી મુલાકાત દરમિયાન કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીર ગાયોના સંવર્ધન, સંરક્ષણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી થઈ રહેલા ઉછેરની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ફાર્મમાં અપનાવવામાં આવેલી આધુનિક વ્યવસ્થાપન પદ્ધતિ તેમજ પશુધનના જતન માટે કરવામાં આવતા પ્રયાસોની બંને મંત્રીઓએ પ્રશંસા કરી હતી અને ગીર ગાયોના સંવર્ધન માટે
બાહરિયા ફાર્મ દ્વારા થઈ રહેલી કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા. બાહરિયા ફાર્મમાં હાલમાં અંદાજે 600 જેટલી ગીર ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે. અહીં 100 વર્ષથી વધુ જૂની ગીર ગાયોની જેનેટિક લાઇનનું સંરક્ષણ કરવામાં આવ્યું છે. તેમજ 10થી વધુ પેઢીઓની વંશાવળીનો રેકોર્ડ પણ જાળવવામાં આવ્યો છે, જે અત્યંત દુર્લભ અને મૂલ્યવાન માનવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા 3 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં આવેલ ખાડી કાંઠે નજીક બાવળની કાંઠમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગારની મોજ માણી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કારુ અર્જનવાળા, વિજય અશોક સોલંકી અને નિલેશ ગંગા ઓડેદરા નામના આ 3 શખ્સોને જુગારની મોજ માણતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂપિયા 6,920ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના અડવાણા ખાતે અગાઉ થયેલા ઝઘડાના મનદુખમાં વૃદ્ધને માર મારવામાં આવ્યો છે, જેમાં ઈજાગ્રસ્ત બનેલા આ વૃદ્ધને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. અડવાણા ગામે રહેતા સૌજીભાઈ અર્જનભાઈ ખાણદર નામના વૃદ્ધ તેમના પૌત્રને અડવાણા ગામની સ્કૂલ ખાતે લેવા માટે સ્કૂટર લઈને ગયા હતા. ત્યારે તેમના જ ગામના કૈલાસ દેવજી પરમારે તેનું બાઇક સૌજીભાઈના બાઇક સાથે અથડાવ્યું હતું, જેથી તેઓ નીચે પડી ગયા હતા અને બાઇક અથડાવવા બાબતે સૌજીભાઈએ કૈલાસને પૂછતા કૈલાસ ગાળો બોલવા લાગ્યો હતો અને ઉશ્કેરાઈને બાજુમાં પડેલા પથ્થરના છૂટા ઘા માર્યા હતા. આથી ઈજાગ્રસ્ત સૌજીભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓએ જણાવ્યું હતું કે અગાઉના ફટાકડા ફોડવાના મનદુખમાં બનાવ બન્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. ત્યારે પોલીસે તેમના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે. નામ હું ભાઈ નું સૌજીભાઈ ગાડી વાગતો હતો ત્યાં ઊભી રાખવા માટે તેડવા માટે સ્કૂલ છૂટવી નથી 10 મિનિટ તો એ પાછળથી આવ્યો આવી સીધી મને કાઢ કાઢી. એટલે મેં એમ કીધું ભાઈ રહેવા દે, મારે બાંધવું નથી, તમે રહેવા દો. એની સીધી મને ગાડીમાં ટોકર મારી, મને પાડી નાખી. પાડીને તો સીધે સીધો ત્યાં ઘેરવા થઈને ઉપર પાણો હતો ને, પાણો ઉપાડીને મને માર્યો. પછી બીજો પથ્થર ઉપાડ્યો. પછી મને મારો માઇન્ડ કામ નતો કરતો, બીજો પથ્થર માર્યો, મને ખંભામાં લઈ ગયો. આજુબાજુ બીજા હતા એ દોડીને પછી પ્લેટફોર્મ દારૂ બોલતો હતો, મને લોહી વહી જતા હતા. બીજાને કહેતો મને કોકને ફોન કરી દે. કોણ હતો મારવામાં? કૈલાસ દેવજી ખાનદાર. કારણ શું હતું? કારણ બસ એ જ, અમારે 2 વર્ષ પહેલા એ છોકરાઓ બાબતથી રમવા બાબતથી માથાકૂટ થઈ હતી. તો તેથી અમે કીધું કે ભાઈ રહેવા દે, તો બધાય નહીં, આપણે સમાજ સારું થાય, છોકરાઓ સારું થાય ને. કોઈ દીકરાને લગ્ન હોય તો એને 2 ઘડી ખુશી મનાવવા દેવાય. એમાં તો એ કલેક્ટરમાં ગયા હતા, ત્યાંથી પેપર લઈ આવ્યા. મારા કાકા એને પ્રમુખ છે સમાજના, એણે પણ દબાવ્યા. એને કે આમાં સહી કરી દે, 10 વાગ્યા પહેલા, 10 વાગે એટલે રમવાનું નહીં, આમ નહીં કરવાનું, નહીં કરવાનું. પછી ઘણી ફેરે મારા આમાં પતરાય ઓલું કરે ને આ કરે. હું ભોયરું કરતો જ હતો, કોઈ છોકરું છે આપણે બાજુ નથી. કાલે કોઈ હતું બીજું ભેગું કે એકલો જ હતો? કોઈ નથી, એકલો જ, બીજું કોઈ કઈ કરતું નથી. બીજા કોઈ નામ ન લખાવું. રાણાવાવ શહેરના ગોપાલપરા વિસ્તારમાંથી વધુ એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મોતીચોક નજીક રહેતા જાહિર હારૂન જોખિયા નામના આ શખ્સને છરી સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઝુંડાળા વિસ્તાર નજીક રહેતા એક વૃદ્ધે આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે, જેમાં હરિભાઈ ગોકુલદાસ લાખાણી નામના આ વૃદ્ધ 5 વર્ષથી એકલવાયુ જીવન જીવતા હતા, જેનાથી કંટાળી જઈ અને ઝેરી દવા પી લીધી હતી, જે ઘટનામાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કુતિયાણાના મોહબ્બતપરા ગામેથી 2 શખ્સો દેશી દારૂ સાથે ઝડપાયા છે, જેમાં પોલીસે સાંઢિયા શેરીમાં રહેતા દેવા ટપુ વાઘેલા અને બાપુ નાકા નજીક રહેતા પ્રકાશ નાજા સોંદરવા નામના આ શખ્સોને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.
જતા જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ ખેડૂતોને મળી પાણીની સુવિધા. પોરબંદરના બરડા પંથકમાં તળાવો અને ડેમમાં થઈ પાણીની આવક. રાણાવાવમાં ટ્યુશનમાં જતી બાળકી બાઇકની હડફેટે થઈ ઘાયલ. અકસ્માત બાદ બાઇક ચાલક થયો ફરાર તો પોલીસ ફરિયાદ નોંધાઈ. પોરબંદરમાં તપસ્વી ટ્રસ્ટ દ્વારા વધુ એક વખત યોજાયો સર્જિકલ કેમ્પ. 20 દર્દીઓને વિવિધ પ્રકારની સર્જરીનો મળ્યો વિનામૂલ્યે લાભ. પોરબંદરના અડવાણા ગામે વૃદ્ધ પર હુમલાની બની ઘટના. અગાઉના મનદુખમાં હુમલો થયો હોવાના વૃદ્ધના આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.